બધાની સંવેદના છે એમાં એ જીવજો. બીજું ભાઈ, સ્વર્ગમાં તમે કુશળ હશો. તમારાથી વધુ ખુશ તો સ્વર્ગના બાળકો હશે. તેને તો ડબલ સ્વર્ગ મળ્યાનો આનંદ છે. બીજું ભાઈ, ગુજરાતના થોડા સમાચારો તમને આપવા આ પત્ર લખી રહ્યો છું. તમારું પેલું ખોટું નગર અત્યારે સાવ સાચું થઈ ગયું છે. જેટલી પણ વાર્તાઓ બીજું ભાઈ જેને વાંચી છે એને કંઈ કહેવાની જરૂર નહીં પડે. આમાં તમારું પેલું ખોટું નગર અત્યારે સાવ સાચું થઈ ગયું છે. હવેના લોકશાહીના રાજાઓ પ્રજાને નકો નકો જ કરે છે. પેલી જુબાઈનું પેટ તો ફૂટ્યું છે પણ નદી લાલ નથી થઈ. ઉલટાની નદી બચાવો અભિયાન વાળાઓએ જૂની ધૂળ કાઢી નાખી છે. કાબરનું કિંમતી મોતી પેલો કાફર કાગડો જ લઈ ગયો છે પણ એ લીમડે નથી બેઠો, સીધો ઝવેરી પાસે જઈને રોકડા કરી આવ્યો છે. અને એ કાગડાએ રૂપિયાથી કાગડાએ કોઠીંબુ એક્સપોર્ટ કરવાની ફેક્ટરી નાખી છે તથા પ્લાસ્ટિકની ચાંચ વિદેશથી ઇમ્પોર્ટ કરી છે. પાલીમાં રહેલા 5 ઉંદરડાએ આખું ઢોલકું જ કોતરી નાખ્યું છે. હવે વગાડવું શું એ સ્વર્ગમાંથી સમય હોય તો જણાવજો. બીજું ભાઈ, આ 7 પૂંછડી વાળો ઉંદર એને સમજાવો ને. આ 7 પૂંછડી વાળો ઉંદર પોતાની પૂંછડીની ફરી સર્જરી કરાવવા માટે આખી રિઝર્વ બેંક ગીરવે મૂકવા માટે જીદ કરે છે. તાલી પાડવાની છૂટ છે, આખી શિબિરમાં તમે તાલી પાડી શકો છો. સમજાય ત્યારે પાડી શકો છો. મુક્ત છો તમે. એને સમજાવો ને પ્લીઝ. પેલી ભટુડીનું ઘર કોર્પોરેશન વાળા વાઘ સર ડિમોલેશનમાં પાડી ગયા છે. પંચ પકડજો તમે પત્રની સંવેદના સાથે વાર્તાની સાથે જોડી. પેલી ભટુડીનું ઘર કોર્પોરેશન વાળા વાઘ સર ડિમોલેશનમાં પાડી ગયા છે. હવે ભટુડી આવાસ યોજનામાં રહેવાનું વિચારે છે. હવે ભટુડી આવાસ યોજનામાં રહેવાનું વિચારે છે. કશુભાઈ ને પેલો સાંગો ને સરવણ ને પેલો લાખો ને લખમણ આ બધાએ સિંહ સાથે સંધિ કરી લીધી છે. આ બધાએ સિંહ સાથે સંધિ કરી લીધી છે. હવે સર્કસમાં બધા સાગમટર નોકરીએ રહી ગયા છે. હવે તેથી સિંહના ટાઢા ટપુકલાનું સસ્પેન્સ ખબર પડી ગઈ છે. બીજું ભાઈ, ફૂંફુ બાપાનો દૂધપાક બગડી ગયો છે કારણ કે પેલી દેડકીની છાશ તેમાં પડી છે. પેલા ટીડા જોશીએ કોરોનાની આગાહી ન કરી કરવાનું છે 2.5 દિવસ. વાહ ભાઈ, આ પત્ર તમને સમજાઈ જવું જોઈએ અને જો ન સમજાય એને દાખલો મળશે. બીજું ભાઈ, પેલા ફૂફુ બાપાનો દૂધપાક બગડી ગયો છે, પેલી દેડકીની છાશ તેમાં પડી છે અને પેલા ટીડા જોશીએ કોરોનાની આગાહી ન કરી તેથી રાજા સુપડકન્નોએ તેને જેલ ભેગા કર્યા છે. તેને છોડાવવા આવશો. અને પેલા વહતા બાબા હવે ન્યૂઝ ચેનલમાં ડિબેટ કરી રહ્યા છે. અને પેલા વહતા બાબા ન્યૂઝ ચેનલમાં હવે ડિબેટ કરી રહ્યા છે અને બધું લખ્યા બારું જ બોલ કરે છે. બાળકોના બાળપણ, હવે સાંભળજો, બાળકોના બાળપણમાંથી આનંદ ઘીની જેમ ચોરાઈ રહ્યો છે. બાળકોના બાળપણમાંથી આનંદ ઘીની જેમ ચોરાઈ રહ્યો છે. ગીજુભાઈ, કંઈક મદદ કરો ને. કેળવણી અને ગોખણપટ્ટી વચ્ચે સામ સામી ખેંચાણી છે. કેળવણી અને ગોખણપટ્ટી વચ્ચે સામ સામી ખેંચાણી છે અને માર્કશીટના કાગડાઓએ આખું માનસરોવર ખરીદ્યું. વાહ વાહ. માર્કશીટના કાગડાઓએ આખું માનસરોવર ખરીદી લીધું છે અને તેથી હંસ નજરકેદ થયા છે. એનું શું કરવું એ જરા કહેશો ગીજુભાઈ? તમારી વાર્તાનો દેહ થોડો ઘાયલ થયો હોય એવું લાગે છે. હવે અમે એ વાર્તાના આત્માની સોનોગ્રાફી કરવા જઈ રહ્યા છીએ. અમને હિંમત આપજો, બળ આપજો અને અમારી સાથે રહેજો. અમે તમારું રૂવાડું ન બની શકીએ. બહુ બુદ્ધિપૂર્વક અને જવાબદારીપૂર્વક આ વાક્ય લખેલું છે. અમે તમારું રૂવાડું ન બની શકીએ પણ તમારી વાર્તાના વારસદાર તો થઈ શકીએ. એ મુછાળીમાં મૂછમાં હસજો. તમારું કામ આગળ વધારી રહ્યા છીએ. તમારી સામે નહીં, તમને સાથે રાખીને છે. એટલે તમારા વારસદાર આદરણીય પંડિત સાહેબ, રક્ષાબેન, અરુણભાઈ, દાદા અને આપ સૌ
ખૂબ સરસ રીતે રક્ષાબેને આખું જીવન કેળવણીની અંદર વાર્તાની સાથે એ પોતે જીવ્યા છે, એટલે એમને કોઈ કાગળની જરૂર નથી. આપણે જોયું અને 45-60 મિનિટ સુધી એમની વાતો પૂરી થાય જ નહીં. એમની પાસેથી આપણે ઘણું બધું શીખવાનું છે. પરંતુ વાર્તાનું શાસ્ત્ર જે ગીજુભાઈએ લખ્યું છે એની એક વાત નાની એવી આપની વચ્ચે, કે જેથી 200-250 પાના વાંચવાનો આટલા સમયમાં વેબ સિરીઝ જોવાનો સમય મળે આપણને. પણ વાર્તાનું શાસ્ત્ર ઘરમાં પડ્યું હોય તો એ શાસ્ત્ર છે એટલે ન અડાય. આવી એક માનસિકતા પણ આપણા બધાના કોકના મગજમાં છે, એટલે નથી. શાસ્ત્ર કદાચ ન લખ્યું હોત અને વાર્તાનું શાસ્ત્ર લખ્યું હોત તો કદાચ આખી દુનિયામાં 13 ભાષામાં અને સાયન્ટિસ્ટો પણ આને કદાચ વાંચી ચૂક્યા હોય એવું મારું માનવું છે. તો બહુ લોકસાહિત્યમાં તખતદાનભાઈ અલગારી એક એવું નામ જેને મોજમાં રહેવું ગીત લખ્યું, જેનાથી આપણે ઓળખો એટલે અને એની સાથે બેઠા હતા અમે મુંજકામાં, અને એક પ્રસંગ કીધેલો એ આપણને લાગુ પડે છે એટલે અહીં કાપું છું, પછી વાતની શરૂઆત કરું. કે છોકરાઓ બધા રમે અને ખીજડાના ઝાડ પાસે, એક બાજુ ખીજડાનું ઝાડ, એક બાજુ લીમડાનું ઝાડ. એમાં એક છોકરાએ કીધું હાલો પાણા મારી કે ખીજડા. એક છોકરો કે ના હો, ખીજડામાં મામો હોય. જે સૌરાષ્ટ્ર ભાગના છે એને કદાચ કહી દઉં કે અહીંયા જે ભૂત પ્રેતની વાત છે ને એ મામાદેવની પણ એક વાત છે. મામા ભૂત પ્રેત નથી પણ એનાથી ડરે, મામો વળગે, ખીજડાને પણ ન મરે કે ના આવે એમાં કાંઈ મામો ન વળગે, હાલને બધા લીધા પાણા. ઓલો એક છોકરો બીતો હતો કે ભાઈ મામો વળગે, હું તમને ના પાડું, ખીજડા ન મળે. તે બધાએ ફેરવીને 10 છોકરાએ નાખ્યો ખીજડામાંથી પાણો, અને ઓલો જે બીકણો હતો ને એને બીતા બીતા હાથ તો ઉપાડ્યો પણ દિશા છેલ્લી ઘડીએ ચેન્જ કરી નાખી અને લીમડાને પાણો માર્યો. અડધી કલાક પછી જેને લીમડે પાણો માર્યો હતો ને એને લખલખું આવી ગયું. ભરતભાઈ એવો તાવ, બધા ક્યારે પાણો કે આને વળગ્યો ને વળગ્યો, પાછી છોકરાને શું ખારું, મને જ વળગ્યો, મેં તો ક્યાં ખીજડે માર્યો છે, મેં તો લીમડે માર્યો તો પાણો, અને મને હું કામ વળગ્યો. પછી મામાને પૂછ્યું, મામા મેં ક્યાં તમને પાણો માર્યો? બેટા આ છોકરાએ તૈયારી કરીને કે ખીજડે પાણો મારો હતો એટલે હું ખીજડેથી લીમડે ગયો. મને લીમડે નાખી વાતનો પ્રસંગ શિક્ષા કરતા એમાંથી કોકને ડીઆરસી બનાવ્યું, કોકને સીઆરસી કર્યા, કોકને ક્યાં એટલે આ ખીજડેથી લીમડે જ થયું છે. એ સારજીમાં નાખ્યા આવું કોકને ક્યાં ક્યાં કોકને આમાં વળી આવી છે. એટલે આપણે ખાલી મુદ્દો એટલો છે, શિક્ષક છીએ આપણે, શિક્ષણ સાથે કાંઈક આપણો કાંઈક નાતો છે. એટલે તો આજે 2.5 લાખ શિક્ષકો છે, એમાંથી આમ ટકોરા મારી મારીને વિચાર કરો કે 30-40 ને બોલાવ્યા હશે, એટલે કેટલી બધી જવાબદારી છે હવે 2.5 દિવસની આપણી બધા. તો કહેવાનો અર્થ કે આપણે લીમડા ઉપર બેઠા છીએ એવું લાગે એટલા માટે રહ્યું છે. આને બીજા પરિવેશમાં કહું તો કે આપણે કાંઈક જો આની પર વિચાર નહીં કરીએ તો ઓલરેડી ગીજુભાઈએ જે કર્યું છે, તેમ રક્ષાબેને કહ્યું કે ભાઈ એ જે ખપ પૂરતી વાત છે ને એટલી ચેન્જ કરવાની છે. અને આપણે કોણ, ગીજુભાઈએ સંકલન કર્યું છે, એ બહુ ક્લિયર વાત જે મારે કરવાની હતી એમને કરી દીધી. એટલે એમની જ વાત ને ઓલું શિક્ષકો છીએ એટલે આગળ પ્રમાણે 2 લીટા કરતા ને કે ઉપર મુજબ સદર, એમાં એ સદર થઈ શકે ઘણી બધી વાતો. પરંતુ વાર્તા ગીજુભાઈ હું જે બોલી છે એમાં કે મારું હશે તો હું એમ કહીશ કે આ મારું વાક્ય છે. બાકી હવે હું જે બોલું છું એ માત્ર ગીજુભાઈ જે કહ્યું છે એ જ વાત કરવા જઈ રહ્યો છું કે આપણે ફટાફટ એને સમજવાની કોશિશ કરીએ. તો ગીજુભાઈ જે વાર્તાનું શાસ્ત્ર લખે છે એમાં એમ કહે છે કે વાર્તા જેના શરણે જે જાય ને તે દુઃખ ભૂલી જાય અને એક નવું ચેતન પ્રાપ્ત થાય, એનું નામ વાર્તા. આખી દુનિયામાં જેટલા માણસો છે, હવે ક્યાંક વ્યસનોની ટેવ તો પડી ગઈ છે. આપણે રાજકોટમાં એમાં તો એવું થાય છે, તમને ખબર છે, 100 ની સ્પીડે જોવાની જતો હોય ને છે ધીરો પડે એટલે સમજવાનો થૂકવાનો થયો છે. નવી ભાષા એ લોકબોલીમાં પણ નથી, એવી ભાષા પાકી પ્રધાન દેશમાં આપણે જોઈ રહ્યા. ત્યારે આખી દુનિયાના માણસોને એક વસ્તુનું વ્યસન હોય તો એ છે વાર્તાનું વ્યસન. આખી દુનિયાના માણસોને ગીજુભાઈ કહે છે કે વાર્તા છે એ લોક જીવન અને લોકાત્માનું પ્રતિબિંબ છે અને મનુષ્ય જાતિનું સૌથી જૂનું અને વ્યાપક જીવનનું રહસ્ય છે એ વાર્તા છે. એના ઉદ્દેશો ઘણી બધી વાત રક્ષાબેને કરી છે એટલે હું રિપીટ માં નથી જતો. આગળ વધીએ. અમુક કામ શરૂ થાય છે તો આનંદનું આદાન પ્રદાન
એટલે જેમાં આનંદ તો મળવો જોઈએ અને શુદ્ધ હોય. આગળ ન વાંચી લેતા એટલે પછી તમારે અડધું કેમ કરવું? ગણેશજી તો પાછું વાંચી ગયા. આ છે ને આપણી જિજ્ઞાસા આપણે નથી રોકી શકતા. પહેલાની વાત ચાલુ છે યાર. આમાં પાછું મને પકડાઈ જાય કે ભલે છોડી 14 વર્ષ તો હતો હું આમાં અને હજી હું છું જ. વ્યવસાય કરતા સ્વભાવે શિક્ષક થવું ગમે છે અને મારા ગુરુજીનું એમાં વાવેતર છે. એટલે આ શુદ્ધ હોય, બીજું ભાઈ કે છે સાત્વિક હોય, સ્વાભાવિક હોય અને તંદુરસ્ત હોય અને પ્રેરક આનંદ હોય. એટલે જ આપણા અધ્યાત્મમાં ઈશ્વરને સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ કહેવો છે. આનંદ કે જેનો વિરુદ્ધાર્થી શબ્દ જ નથી આપણી પાસે. ત્યારે એ આનંદ તો મળવું જોઈએ. આ પહેલું. અને બીજું ભાઈ તો આમ ક્લિયર એમ કહે છે કે એકમાત્ર ઉદ્દેશને તમે પકડી રાખો ને તો પછી કદાચ બીજા મુદ્દાઓ છે ને ઉદ્દેશને કદાચ ન અડો ને તો પણ ચાલે. આવી જાય તો બહુ સારી વાત છે, પણ આનંદ મળવું જોઈએ. આ પહેલો ઉદ્દેશ છે. વાર્તામાંથી કંઈક શીખવાનું મળે છે. હવે એ કઈ રીતે શીખવાનું મળે છે? જેમ કે આપણે જાણીએ છીએ કે પંચતંત્રની જે વાર્તાઓ છે એ રાજકુમારો તો બહુ તોફાની હતા અને સેજે સમજી લેવાનો હતા. એને વિષ્ણુ શર્મા 6 મહિનામાં વાર્તાઓ દ્વારા માણસ બનાવી દે સાચા અર્થમાં. તો એ વાર્તા તો શીખવે છે અને આપણે જોયું છે આજના સમયમાં કે ગાંધીજીને આખા વાંચ્યા હોય અને કદાચ ન સમજાય ને એ મુન્નાભાઈ MBBS દ્વારા સમજાઈ ગયું આખી એક નવી પેઢી કે આ ગાંધીજી છે, આ જેને નથી વિરોધ કરવાનો. અને વિરોધ કરવાનો છે તેની આખી અલગ ટેકનિક છે. જ્યારે હું લોકભારતીમાં બેઠો છું, સણોસરામાં બેઠો છું, એટલે દર્શક દાદાથી માંડીને કેટલા બધા પુણ્ય શ્લોકના આશીર્વાદ મળી રહ્યા છે. એટલે આપણે નસીબદાર છીએ કે GCRT ના માધ્યમથી આપણને વાર્તા વિશે, ગીજુભાઈ વિશે વિચાર કરવા માટે સણોસરાનું ઠેકાણું મળ્યું છે. એક વાર ખૂબ બધી તાલીમ હોવી જોઈએ. આ ઉર્જા તો છે કોઈ આ વાત નથી રાત્રે ભૂલી જશે ને પોતાના રૂમમાં અને ખાલી વિચારશે ને તો એ બધાની આત્માઓ દર્શક દાદો ક્યાંકથી આવીને એને લખાવશે. બસ ભરોસો રાખજો. એ બાપુ અહીં છે જ ક્યાં એ તમને લખાવશે. તમે ખાલી તમારું રિસીવર ટ્યુન કરવું પડે. 98.3 FM ઉપર જ રેડિયો મિર્ચી આવે. ફોર ઉપર ન પકડાય. સહેજ પણ આગુ પાછું નહીં હાલે. બસ આપણે રિસીવર ચોખ્ખા કરવાની ની કસરત છે. કાંઈ નવું સર્જન કરી નથી દેવાનું, કાંઈ બહુ ઇતિહાસ નથી બનાવી દેવાનો. આપણે ખાલી એક મિરર ઇફેક્ટ માટે ભેગા થયા છે. આ બહુ સમજજો કે બાહુબલી 1 આવી ગયું તો ત્યારે જ બાહુબલી 2 ની સ્ટોરી લખાઈ ગઈ હતી અને અમુક સીન તો ત્યારે શૂટ થઈ ગયા હતા. આપણને 1 વર્ષ પછી બટકાવવામાં આવ્યું. બટકાવવું આમ બોલાય નહીં પણ ચાલે ગયું. આટલું તો હવે સ્વીકૃત શબ્દ છે અને લોકબોલીના શબ્દો ચાલી શકે. બટકાવાથી આગળ નહીં આવવું. પણ કોક લિમિટેડ બેઠા તો ટકાઈ જાય. એ નથી વાત. પણ મારો મુદ્દો એ છે કે તો વાર્તા છે ને બાહુબલીની, પણ એક એમ ગીજુભાઈ 100 વર્ષ પહેલા જે કીધું આપણે એવું માનીને ચાલીએ કે ક્યાં ગીજુભાઈના જ વાઇબ્રેશનથી આપણે એનો બીજો ભાગ લખવા જઈ રહ્યા છીએ. બીજો ભાગ જો આવું કેમ ન વિચારી શકાય? અને આપણે આપણા દેશની સૌથી મોટી તકલીફ એ છે કે મહાન થવા માટે મરી જવું ફરજિયાત છે. મારું વાક્ય છે એટલે કહું છું. મહાન થવા માટે મરી જવું એ બહુ મોટા બહુ સારા પણ જીવતા હતા ભાઈ સાહેબ, બાજુમાં જ રહેતા હતા પણ કોઈ દી ક્યાં પૂછવા ગયું એમ. તો વાર્તા કંઈક શીખવાડે છે. રામાયણમાંથી ઘણું બધું શીખવાનું મળે છે. એમાંથી એક મને એવું લાગે કે સાવ સીધું એવું લાગે કે જીદ ન કરાય. શૂર્પણખાએ જીદ કરી, લક્ષ્મણ સાથે રહેવાની પણ જીદ કરી અને પછી બદલો લેવાની પણ જીદ કરી અને સીતાએ જીદ કરી આ હરણ જોઈએ છે. તો જીદ થાય રામાયણ થાય. આવું રામાયણ એક મુદ્દામાં ઘણું શીખવાડે છે. પણ એક મુદ્દામાં મહાભારત દ્વારા વેદવ્યાસજી આપણને કહે છે કે નાનપણથી જેને તિરસ્કાર મળે ને તો એ સારો હોય, તાકાત વાળો પુરુષ હોય તો પણ કર્ણ છે એ દુશ્મન સાથે લડ્યો, ભગવાન નારાયણની સામે લડ્યો. આ મને તમને જોવા જેવું એટલે છે કે રામાયણ અને મહાભારતમાંથી પણ વાર્તા દ્વારા કંઈક શીખવા મળે છે અને રોચક રીતે પરાક્રમી વર્ણન દ્વારા આપણને શીખવા મળે છે. કલ્પના શક્તિ ખીલવવાનો ઉદ્દેશ ગીજુભાઈ છે કે હોવો જોઈએ. હું એક વાર્તા માંડું ને એમ કહું કે લાલ ઘોડો હતો, તો અહીંથી કોઈ એવું ન કહે કે હાલે લાલ ઘોડા ના હોય કાંઈ કાળા હોય કાં થોડા એવું ના કહી શકે. વાર્તામાં હોય. લાલ ઘોડો ન હોય પણ વાર્તામાં હોય. કીડી ઉડે નહીં પણ વાર્તામાં ઉડે. તો એટલું બધું વધી જાય કે પછી કીડી એટલી જ ન આવે. હફરી ઉડ કરે ડીઝલ ખલાસ થઈ જાય પછી ગોટા ચડે. એવું નથી કરવાનું. એવું નથી કરવાનું. એને ખપૂતી ઉડાડો યાર, પછી કીડી છે યાર. એને જગ્યા આપી દો. ક્યાં કણોસરના કોઈ રૂમમાં બેસાડી દો, જમાડી દો. કેટલી ફેન્ટસીની દુનિયામાં કેટલાક વાર્તાકારો એવી રીતે લઈ જાય છે. આ હું બોલું છું. ગીજુભાઈ તો ખાલી ઉદ્દેશ કહે છે કલ્પના શક્તિને ખીલે છે. તો એનું ધ્યાન રાખવું જોઈએ. આપણે સેજ ફેન્ટસીની દુનિયા આપી કે બાળક છે. જેમ સવારે વાત કરી આપણે ભાઈ
હરેશભાઈ ના મોન્ટેસરી એમ કે વાર્તાની વિરોધ હતા. વાર્તા એમ કહેતા કે આમાં કલ્પના ખોટી થઈ જાય છે. મને એવું, અમે ભરતભાઈ જ્યારે રસ્તામાં સાહેબ વિચારતા હતા કે મોન્ટેસરી મેડમ આવી વાત એટલા માટે કદાચ કરે, મારું મંતવ્ય છે કે ફોરેનમાં ફેરી ટેલ્સ વધારે છે, ત્યાં પરીઓની કથા છે, જ્યારે આપણે ત્યાં આમ જુઓ તો પ્રોબ્લેમ સોલ્વિંગ વાર્તાઓ છે, કારણ કે આ પ્રોબ્લેમ જ રાક્ષસનો જીવોની મેનામાં હોય છે, ત્યાં સુધી લઈ જાય આપણે. પરાક્રમની વાર્તાઓ છે, આપણે ત્યાં શૌર્યની વાર્તાઓ છે, આપણે ત્યાં આખો પોતે અને ભેદી અને 7 કોઠા, આપણો અભિમન્યુ 7મા કોઠા સુધી જાય છે, પેલા કોઠામાં અઘરું છે ને એમ કરીને નીકળી નથી જતું. આ વાર્તા છે. તો આપણા દેશમાં એટલે મેડમ મોન્ટેસરીએ કદાચ જે તે સમયે જે પરિપ્રેક્ષમાં એમને વાર્તા નહીં ગમી હોય, એના મૂળમાં ક્યાંક કદાચ એ ફેરી ટેલ છે, નકરું પરી તો હોતી જ નથી ભાઈ. અને આપણે લગ્ન થયા છે પછી ખબર નથી પડી કે પરીઓ કેવી ઝેરી હોય છે, અને સામે આપણી ખબર પડી ગઈ છે, એવું નથી ખબર. એમાં જેટલા પરણેલા બેઠા એની ખબર છે કે આ પરીઓ પરીનું જનરલ સામે મને ખબર જ નથી પરીનું શું કહેવાય, શું કહેવાય રાજકુમાર અને પરી. ચાલો આ પણ તો કલ્પના શક્તિ ખીલવે છે. અને બીજું એમ કહે છે કે વાર્તા પોતે કલ્પનાનું ફળ છે. તો એ કોકે કલ્પના કરી એટલે તો વાર્તા થઈ ગઈ. વાર્તા પોતે એટલે એની કલ્પના શક્તિ, કદાચ તમે એમાં બીજું કાંઈ કીડીને ન ઉડાડો ને મકોડાને ન કાંઈ તમે બાઈક આપો, એવું કાંઈ ન કરો ને તો એ વાર્તા પોતે એ કલ્પનાનું ફળ છે. ચોથો ઉદ્દેશ બીજુભાઈનો છે કે ભાષા શુદ્ધિ અને ભાષા જ્ઞાન શીખવવા માટે, જેમ રક્ષાબેન અભિન કીધું કે એ રાજમાર્ગ છે. બીજુભાઈ એમ કહે છે કે ભાષા જ્ઞાનની એક ઋતુ આવે છે દરેક બાળકના જીવનમાં, દરેક વ્યક્તિના જીવનમાં. અને બીજુભાઈ એમ કહે છે કે નિબંધ લેખનનું પહેલું પગથિયું એટલે વાર્તા. આપણે બધાને વાંચેલી વાર્તા 8મા 9મા ધોરણમાં એક્ઝામમાં પૂછાયેલી વાર્તા હજી ભૂલી ગયા છીએ, પણ હજી કોઈને એના દાદીમાએ માથે ટપારતા જે વાર્તા કરી હશે ઈ ઘડતર છે આપણું. એ ખાલી પડવાની છૂટ હતી, પણ 2 જણાની મજા આવી. રેશિયો 80 સરદાર પટેલને પૂછે છે જ્યારે કર્નલ જેમ્સ થોરાટ નામનો માણસ, જ્યારે કર્નલ થોરાટ બીજા દિવસે જ્યારે વડાપ્રધાન પદ કેન્સલ થાય, વાત મેં કરેલી છે અત્યારે એટલે જોડું કે તમે કેમ નો જરાક તો આમ તમે મોઢું બગડ્યું હોત ને તો 11 જણા તમારી ફેવરમાં હતા સરદાર, અને તમે વડાપ્રધાન ઈચ્છતા હતા, તમે કેમ ન કીધું? ત્યારે સરદાર પટેલ, દિનકર જોશી એના આ પુસ્તકમાં લખેલી વાત કે ભાઈ મને નાનપણથી શીખવવામાં આવ્યું છે કે ભરત અને રામ, એમાં ભરત ગાદી લઈને આવ્યો હતો અને રામે કીધું ના તું આને ચાકડી રાખ, સેવા કર. તો ક્યાંક રામાયણ એ ત્યાગ વૃત્તિને શીખવવામાં કે ઝવેરભાઈ, કદાચ તમે વાંચ્યો આવે સરદાર પટેલને તો એમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ VZ પટેલ થાય અને વલ્લભભાઈ પટેલ એટલે VZ પટેલ થાય. આ બંનેની સ્કોલરશિપ, બંનેને જવું હતું લંડન ભણવા માટે, અને પેલા વલ્લભભાઈની સ્કોલરશિપનો લેટર આવ્યો હતો લંડન. આઈડી પ્રૂફ તો હતા, આધાર કાર્ડ નહોતું એટલે લિંક કરવાની માથાકૂટ નહોતી. તો વલ્લભભાઈને બદલે વિઠ્ઠલભાઈને જાવું હતું, પણ લેટર આવ્યો તો વલ્લભભાઈનો VZ પટેલ. ત્યારે વલ્લભભાઈ એમ કહે છે મોટો ભાઈ છો તમારે જવું છે ને તો હા તો તમે જે આવો ને એને ક્યાં ખબર પડવાની લંડનના મિત્રો. તો આ ત્યાગની વૃત્તિ વાર્તા ક્યાં કામ કરશે એ આપણે અત્યારે કહી જ ન શકીએ છીએ. અત્યારે આપણા બાળકોમાં, આપણા વિદ્યાર્થીઓમાં જ આપણે વાવી રહ્યા છીએ. તો ભાષા શુદ્ધિ અને ભાષા જ્ઞાનનો આ રાજમાર્ગ છે. બીજું વાત કહે છે કે સંસ્કૃતિનું પ્રતિબિંબ સજીવન કરતી હોય વાર્તા, કારણ કે એ લોકસાહિત્યનો અંગ છે. જ્યારે ધર્મગ્રંથો, જેમ રક્ષાબેને કીધું કે આજ્ઞા હોય કે ધર્મગ્રંથોમાં, ધર્મગ્રંથો આજ્ઞાથી શીખવે છે આપણને, બોધથી સીધું પિન પોઈન્ટ ઉપર જ ગયા હોય ધર્મગ્રંથો. આ ન કરાય નહીતર આમ થાય, આટલું જ હોય. જ્યારે મેઘાણી, કાગબાપુ, મેરુભા મેઘાણી કે લોક સાહિત્યકારો, આપણા ચારણો, આપણા બારોટો જે લોકશૈલીમાં જે વાર્તાઓ શીખવે છે ત્યારે એ આપણા કાન હરવા કરે છે, આપણા કાન પકડે છે. જોગીદાસ કુમાણે દુશ્મનને ઘેરે જઈ અને એનો દીકરો મરી ગયો તો ખરી બરાબરની માથાકૂટ વાળી દુશ્મનાવટ હતી, છતાંય એના ઘરે છોકરાનો ખરખરો કર્યો હતો. તો આ વાત જોગીદાસ તો વયા ગયા, પણ આ વાત ઊભી રહી છે. દુશ્મનની ખાનદાની હોય ભાઈ, દુશ્મનની ઘરે એનો માઠો પ્રસંગ હોય તો ત્યાં આપણે ત્યારે કઈ ન બોલે. કહેવાનો અર્થ લોક સાહિત્ય આપણા કામ, લોક સાહિત્યની વાર્તાઓ આપણા કાન આંબળે છે. ધર્મની વાર્તાઓ આપણે સીધી આજ્ઞા કરે છે, એટલે આપણે ક્યારેક ઓછી પણ રુચિકર હોય છે. પણ બીજું ભાઈ એમ કહે છે કે વાર્તા એટલે કે બાલ વાર્તા છે ને એ ફ્રેન્ડલી છે તમારી, એ સહધર્મચારીની જેવી છે. એ તમારી ફ્રેન્ડ ફિલોસોફર ને ગાઈડની જેમ તમારી સાથે ચાલે છે. તો છઠ્ઠો ઉદ્દેશ છે સ્મરણ શક્તિ ખીલવી. ઘણા બધા બીજી વારી વાર્તા સાંભળીને બેઠા હોય, અહીંયા કાગે મારું મોતી લીધું ધારો તો એમાં આખી સિક્વન્સ આવે છે. પહેલા લુહાર પાસે ગયો, પછી કુથાર પાસે ગયો, પછી રાણી પાસે આવ્યો, પછી આમ થયું, પછી તેમ થયું, અને લાંબુ એક જોડકણું આવે. એ જોડકણું બાળકો યાદ કરે અને એ સિક્વન્સમાં ગોઠવે. એની ક્રમવાર વૃદ્ધિ થાય છે, એની સંકલન શક્તિ
પોતે કેળવે છે. અને સાતમું ઉદ્દેશ જે વાંચતા મને હાથ લાગ્યો છે કે જીવન મૂલ્યોને ઉજાગર કરે છે. પ્રાણીઓ પર દયા રાખો. આવી વાત જ કરવા કરતા ભાઈ એક વાર્તાની અંદર એ મૂકી દો ને. શિયાળ લૂચું જ હોય છે આપણી વાર્તાઓમાં. તમે જો 90% વાર્તાઓમાં શિયાળ એટલે લૂચું. એટલે આપણે માણસને ગણાઈને નથી કહેતા કે આ શિયાળિયા જેવો છે. ત્યાં સુધી આવી ગયું. વિચાર તો કરો. અમુક માણસોમાં તો તમને ખબર છે ને કે વફાદારી સિવાય કૂતરાના બધા ગુણ હોય છે. તો કેટલી હદે વફાદારી ને કૂતરો. કોઈ માણસ વફાદાર નીકળે, કોઈ માણસ ડાલામથો હોય, આમ તો હાવજ જેવો માણસ. તો પ્રાણીઓ આપણા સીધી જુદા હતા જ નહીં. ભલે આપણે સિટીમાં રહીએ, અમદાવાદમાં રહીએ, અમેરિકામાં રહીએ, પ્રાણીઓ આપણા જીવન સાથે જોડાયેલા છે જ, રહેવાના. તો અહીંયા ગીજુભાઈ એમ કહે છે કે જીવન મૂલ્યોને ઉજાગર કરતી. ગીજુભાઈની એક વાર્તા હું બોલતો નહોતો, મારા ધ્યાનમાં આવી મુજબ કે એક જ વાર્તામાં ગીજુભાઈ શિયાળને પોઝિટિવ બતાવે છે. મગર અને શિયાળ વાળી વાત જો કોઈ સાચી હોય. એમાં મગર પકડી લે છોકરાનો પગ અને શિયાળ છોડાવે છે. આ એક પ્રયોગ હતો. બહુ બધાએ ધ્યાન નથી દીધો કદાચ, કે બધાને ધ્યાનમાં નથી આવ્યું. શિયાળ લૂચવું જોઈએ, શિયાળ તો લઈ જાય, શિયાળ તો ખાઈ જાય. ત્યારે શિયાળ પોતે એમાં વકીલાત કરે છે કે ભાઈ આમ ન કરે, હાલ તો મગર બતાવતો મને જગ્યા, અને જગ્યા બતાવે અને પછી બાળકને છોડાવે છે. તો આ એક કેવડું મોટો એંગલ ગીજુભાઈએ બહુ સહજ રીતે આપણે પકડવાનું છે કે ભાઈ આપણી વાર્તામાં કોઈ એક જ પાત્ર ને આપણે વિલન ચિતરી રહ્યા છીએ. જેમ કે તમે હું કહું કે રામાયણ, તમે રામાનંદ સાગરની રામાયણ જોયું હોય, એમાં તમને જે રાવણ બતાવવામાં આવે, હું અત્યારનો દાખલો જોડું તમારી સાથે, અને મહાદેવ સિરિયલ તમે જોવો, એનો જે રાવણ છે, આ બેયમાં તમને ઘણો તફાવત મળશે. ઘટનાઓ એમની એમ છે, પણ એમાં રાવણ વિલન છે. રામાનંદ સાગરની રાવણ ઓલરેડી વિલન જ છે. આપણે કઈ એને સારો ચિતરવાનો મુદ્દો જ નથી, પણ રાવણ વિલન છે રામાનંદ સાગરમાં. એટલે એકદમ ક્રૂર, એકદમ ઘાતકી બતાવવામાં આવે છે. જ્યારે મહાદેવની સિરિયલમાં રાવણ પરિપ્રેક્ષમાં એક ભક્ત છે, તો એની ભક્તિના તત્વોને ઉજાગર કરવામાં આવે છે. આ વાત વાર્તા દ્વારા જો કહેવામાં આવે તો સંસ્કૃતિના મૂલ્યો ઉજાગર થાય. ગીજુભાઈ લખે છે કે કેટલીક વાર્તાઓ નિંદામણ કરી નાખવા જેવી હોય છે, કાઢી નાખવા જેવી. જે બેને પણ કીધું કે ભાઈ કાઢી નાખવાની, નહીં ના કરજો, હું બોલીશ, હવે તમે જોઈ લેજો. કેટલીક વાર્તાઓ નિંદામણ કરવા જેવી છે, એ તમને લાગે તો નિંદામણ કરવા જેવું. મને આમ પેલી નજરે હાથમાં આવ્યું ને રક્ષાબેન, કે પેલી કાગડો અને કોઠીમાની વાર્તામાં હરણ એમ કહે છે તું કૂતરાને કે મને મારી નાખે. આ ત્યારે કદાચ બોલાઈ ગયો હશે, લોક જીવનમાંથી આવી ગયો હશે, અને કૂતરો પછી મારી નાખે છે, શીંગડું મળે છે. તો અત્યારે એમ લાગે કે મારી નાખું ભાઈ, આ તો જીવ હિંસા થઈ ગઈ. લોક જીવનમાં એ સમયે બોલાતું હતું એ હોયું કે તો નિંદામણ કરવા જેવી કેટલીક વાતો અંદર, આખી વાર્તા પણ જેમ કીધું એમ કે જ્ઞાતિની કેટલીક વાતો છે, એ આપણે હવે કઈ બોલાતું જ નથી. આ તો ગીજુભાઈ જીવતા નથી, નકર હવે એ વાર્તા રજૂ થાય તો ગીજુભાઈ પાસે માફી મગાવે. કારણ અમે વિડિયો રજૂ કરો અમારી, કારણ કે એવો વકરી ગયેલું વર્ઝન ચાલી રહ્યું છે. સાચી લાગે તો તમે કથાકારો, કલાકાર તો ફેશન છે. અમારી જ્ઞાતિના અમે પૂરા છીએ આ બતાવવા માટે. તો આપણી પાસે ફલાણા કલાકારોના વિડીયોની બાઈક છે. આ એક ફ્યુચરમાં એને લાક્ષણિકતાઓ ગણી રહ્યા છે બધા. ત્યારે ગીજુભાઈએ બહુ વર્ષો પહેલા કહી દીધું છે કે ભાઈ જ્યાં નિંદામણ કરવા જેવી વાત છે એ સમય પ્રમાણે તમે નિંદામણ કરો. મને એમ લાગે છે કે કેટલીક વાર્તા બાવળ જેવી હોય છે, લાગી જાય છે. કેટલીક વાર્તા આંબા જેવી હોય છે, પાકે છે, પેઢીઓ બુદ્ધિ એના ફળ આપણી જેમ સરદાર પટેલમાં એ 20, 25, 50 વર્ષ પછી એ ભરતની ગાદી આપણે યાદ એને રહ્યો છે. ત્યાગ એનો જીવ, વાર્તા મરી જાય છે, વાર્તા કદાચ ભૂલાઈ જાય, પણ એ સંસ્કાર એવો ઘેરો પડે છે. તો કેટલાક વડલા જેવી વાર્તા હોય છે, પૂરી જ ન થાય. અમુક હોય છે શિક્ષકોને એવી ટેવ હોય છે કે એટલી લાંબી પોતે થાકી જાય, હવે શું કરવાનું છે એવા. અરુણભાઈ, હું મારો જન્મ બહુ નાનપણમાં થયેલો, અને અમરનગરમાં 5મા ધોરણમાં અમારે એક ભાલિયા સાહેબ હતા, અને ભાલિયા સાહેબ અને અમારો ક્લાસ તો સ્વાભાવિક છે કે આટલો સારો અટાણે છે એવા તો ન જોઈ, તોફાની ટાર્જનનો ક્લાસ. અને ભાલિયા સાહેબ પછી અમને કંટ્રોલ કરવા માટે 51 ઘોડાની વાર્તા માંડતા. રક્ષક વાર્તા એવા સરસ કરે, 51 ઘોડાની વાર્તા હતી. પછી એક ઘોડામાં રાજકુમારને ચડાવે, પછી રાજકુમાર પહેલા તો ચંદ્રસેન નગરમાં એ બધા અમને અગ્રાગ્ર નગર હોય, 5 ઘોડા, પછી ઘોડો મરી જાય, વળી પાછી બીજા ઘોડામાં. આવી રીતે 5મું ધોરણ રક્ષાબેન આખું પૂરું થયું, ઘોડા પૂરા પછી બાકી છે 7-8 ઘોડા. સાહેબ ગુજરી ગયા, સુખમાં આપણે ગયા જવામાં ક્યાં ખબર લેતો જાય, ઘોડા બાકી નો હતા. અરે એક બહુ સરસ રીતે કહેતા અમે. પછી સાહેબ પૂછ્યા કેટલા ઘોડે પહોંચ્યા હતા, એક નંગ પાછો લખીને આવ્યો, 42મો ઘોડો હતો સાહેબ. સાંભળતા હતા શિક્ષક હિટ અહીંયા ગયો હતો કે અમને પકડી રાખતો હતો, અમને જાણવાની મજા આવતી હતી કે 42માં હવે 45માં શું થશે.
અને ઈ અમારા સાહેબ ઈ અમરનગર રહેતા, ઈ અમારો ઘોડા લઈ આવે બાટવા દેવડીમાં આપણા સૌજી કાકા પાસે રાજ. હવે અમને ઈ બુદ્ધિ નહોતી, જો કે અત્યારે છે એવો દાવો નથી. ઈ બુદ્ધિ નહોતી કે 100 વર્ષ પહેલાની વાત કરે છે, 100 વર્ષ પહેલા સૌજી કાકો ક્યાંથી હોય છે, આ બાટવા દેવડી ક્યાંથી હોય. પણ એની આભા એવી હોય, શિક્ષક જે વાર્તા કરે એની બોડી લાઈન ચેન્જ થઈ જાય, અને થાય તો જ સાચો શિક્ષક. ઘૂસી ન જાય વાત કહેતી વખતે તો શું હોય, તો મળે છે ને YouTube માં. હવે તો આ ઓનલાઈન આવ્યું છે તો તમારી શું જરૂર, એ નો બધું સાંભળી લે ભાઈ. એના સારામાં સારા શિક્ષકો પોતાની વાર્તા અપલોડ કરી દે, પણ જ્યારે તમે જીવતી વાત કરો ત્યારે એ બાળક સુધા હૃદય સુધી પહોંચે. એટલે કેટલીક નિંદામણ કરી જવા જેવી વાર્તા, કેટલીક બાવળ જેવી, કેટલીક આંબા જેવી, કેટલીક નાળિયેર જેવી વાર્તા કે જેમાં મૂળ તત્વ સુધી પહોંચવા માટે કેટલું બધું કાઢવું પડે આપણે. તો વાર્તામાં શું ન કહેવું એ વાત એને પણ કરી, હું પણ કહું છું. ગીજુભાઈ કહે છે કે પૂરી બાજુ એમાં ન આવે, કોમવાદ એમાં ન આવે, કોઈને ઉતારી પાડવાની વાત એમાં ન આવે, કોઈની ઠગાઈની વાત ન આવે, કોઈને ધૂતકારવાની વાત ન આવે, કોઈને નીતિપૂર્ણ એક અનીતિપૂર્ણ વાતાવરણ એની અંદર ન આવે કે ભૂત પ્રેતને ભય વધારનારી વાર્તાઓ તમારા તત્વમાં હોય કદાચ કે ભાઈ આમાં ભૂત લેવો જ પડે છે. એક બે વાર્તાઓ એવી મળે છે ગીજુભાઈ કે જેમાં એ ડાકણનું ઘર લાવે છે પણ પછી છોકરો જીતી જાય છે ડાકણ ઉપર, ડાકણ જીતતી નથી. તો એ બહુ ટેકફુલી ગીજુભાઈ એ વાર્તામાં આપણને કહી દે કે ડાકણ નથી જીતતી, હોય જીતે છે તો મનુષ્ય, એટલે મનુષ્ય તું બડા મહાન હે. આ સિદ્ધ કરે છે વાર્તા કે ભાઈ છેલ્લે તો માણસ જીતે, અને કોરોના સામે જીતે છે તો માણસ જ ને સાહેબ. આવો ભયંકર રોગ ટપોટપ મરે છે તોય આપણે જો આ વાર્તા હાટું મળ્યા. કાલ સવારે 14 દી પછી આમાં કોઈ વયો જશે, શું આપણા ગઈ છોકરાઓ કહે છે કે અમારા બાપુજી છેલ્લી બાળ વાર્તા કરવા ગયા ગુજી જેમ તેમ વાત છે જોડાઈ ગયું આપણે ગીરુભાઈ ને હારે ઘણો સારો ભાઈ ગયા પણ પાછા જ ન આવ્યો સજમ ખાવા ગયા મારા બાપુજી મોટે જોડાવો ને તો મરવા માટે આથી મોટો હારો અવસર શિક્ષક માટે બીજો કેવો છે. કોઈ કાઈ ખાવાનું નથી, આ હું તમને કહું છું ધ્યાન રાખજો થોડું માસ્ક પહેરવા અમુક તો રોત જ કાઢી ઝાડાવાળું તો છે જ. આપણે વિભક્ત ચિત્રો ન હોવા જોઈએ. બાળ વાર્તા નિખાલસ અને નિર્દોષ બાળકના હૃદય સુધી પહોંચાડવાની છે. હવે સાહિત્યનો વિભસ્ત રસ એટલે વલ્ગર નથી, આપણે એ સમજવાની જરૂર છે કે એમાં ચિત્રી ચડે એવું કંઈ પણ આવે છે ને એટલે એ વિભસ્ત થઈ જાય છે. ધારો કે એક્ઝામ્પલ આપું કે રાજપૂત કપાઈને પડ્યો છે અને એના આંતરડાનો લોચો પડ્યો છે, ને સંભળી એના આંતરડાને ખેંચે છે અને એ લોચો આખો ખેંચી જાય છે, અને રાજપૂત પોતે એ આંતરડાને કાપી નાખે છે તલવારથી કે સંભળી તું આંતરડું લઈ જા. આ વિભસ્ત રસ છે કાયદેસર. તો એની પર આખી 1 કલાકની સેશન થાય, પણ એના માટે આપણે બોલાવ્યા, તમને નથી મને નથી બોલાવ્યા. તો આ એકદમ ચિત્રી ચડે એવું છે ને કે ભાઈ બાળકને એટલું ભયાનક દ્રશ્ય, કારણ કે ડરી જાય. ફરી આગળ વાત કરી કે એવું નથી બતાવવાનું. બહુ લાંબી વાર્તા મેં કીધું એમ કે 51 ઘોડાની ન કાઢતા ભાઈ સાહેબ, એ થોડી ટૂંકી હોય સપરમ 5 મિનિટ આપણે ટાઈમ પકડીએ ચાલો, કાગળમાં કદાચ ન સમજે. કારણ કે શિક્ષક કહેવા વાળો કેવો છે, ઈ જે વાર્તા ચારણ કન્યા સૌરાષ્ટ્રમાં ભણાવવામાં આવે તો એ અડધી કલાક ચાલે અને મહેસાણામાં 3 મિનિટમાં પતી જાય. સાવજ કરતી ભાઈ સ્વાભાવિક છે કે એની પાસે જેટલું ચિત્ર છે તો લોક બોલીનો આમાં પ્રભાવ તમારે પણ જ્યારે તમે કંઈ પણ આપણે કામ કરવા શરૂ બેસીએ ત્યારે સૌરાષ્ટ્રની લોક બોલીની વાત આવે તો એ લોક બોલીને જીવતી રાખવાની છે ભાઈ, એમાં કાંઈ આપણે ફેરફાર નથી કરી નાખવાનો. તો બોધપાઠની ચિંતા ન કરવી. જેમ ઘણી જગ્યાએ નથી, ઘણી સ્કૂલોમાં તો અમારે ચાલુ હોય છે કે ચાલો બાળકો આમાંથી આપણે શું શીખ્યા, આ આપણે સદંતર કાઢી નાખીએ છીએ કોઈ પણ મુદ્દા ઉપર. તમારી વાર્તા કરતા હોય ત્યારે ન કહેતા. વાર્તા કેવી હોય તો ગીજુભાઈ લખે છે સનાતન સત્યોને ઉજાગર કરતી હોય. ભાઈ એ ચોર તો પકડાય જ જવો જોઈએ ને, ચોર કેવી રીતે બચી શકે? તમારી એટલી વાર્તામાં તો પકડો યાર. લંડન ઉડી રહ્યા છે. હવે આપણે કહી શકીએ કે લંડન પાસે આપણા 2 કોહિનૂર છે. દાખલા તૈયાર રાખજો ભાઈ સાંજે. ચોર પકડાય જવો જોઈએ, પાપ કે ગુનામાં દંડ મળવો જોઈએ. બાળક આપણી વાર્તાથી કોઈ કલ્પિત ભયનો ભોગ ન બને. આની તકેદારી દરેક લેખકે દરેક વાર્તાકારે રાખવાની છે. એનું હેપી એન્ડિંગ હોવું જોઈએ, આનંદ પણ હોય. કારણ કે મૂળ પહેલો ઉદ્દેશ યાદ રાખવાનો છે, બીજા બધા ઉદ્દેશ કદાચ ભૂલી જાવ, આગલા બીજા 6 ભૂલાય.
આનંદ મળવી જોઈએ. આનંદ હંમેશા હેપી એન્ડિંગ થી મળે. તો ગીજુભાઈ ઊંટ સડે નામની એક વાર્તા મૂકે છે, એમાં અંત નથી. બીજો એક કે બે વાર્તા એવી છે મારા હાથમાં આવી કે ઊંટ સડે. એ વાર્તા આમ તો રાઇમિંગ વર્ડ જેવી છે, બીજા સુથાર પાસે જાય, લુહાર પાસે જાય, એનો ઊંટ સડવા માંડે અને અહીંયા સમસંવેદન બતાડે ગીજુભાઈ કે ભાઈ એક જૂનું પેટ નદીમાં નાવા જાય અને એ જૂનું પેટ ફૂટી જાય એટલે નદી આખી લાલ થઈ જાય. તો આવું તો કોઈથી બનતું નથી આપણી આજુબાજુમાં. તો શું ગીજુભાઈ સાબિત કરવા માંગે છે કે ભાઈ આ પ્રકૃતિનું સમસંવેદન છે, કે આ આપણે બધા એક શ્વાસથી જોડાયેલા છીએ. આ ધરતી ઉપર કોઈ એક માણસને તકલીફ પડે તો એના માટે દયા જાગવી જોઈએ, એના માટે કરુણા જાગવી જોઈએ. એને યાર આને તકલીફ થઈ ગઈ એટલે બાવળ છે એ પોતાના કાંટા ખેરી નાખે છે. આ મૂળ અલ્ટિમેટ ગોલ એનો બાવળ ને હુથાર ને લુહાર ને એ નથી. જો તમને સમજાય બાળ વાર્તા તો કે ગીજુભાઈ સાબિત એ કરવા માંગે છે કે તમારી અંદર સમસંવેદન જાગે, કે તમને કોઈની ચિંતા થાય યાર, અરે યાર બિચારામાં આવું થઈ ગયું. બસ અને આપણે કરીએ છીએ અત્યારે, અરે તમારે કોરોનામાં થઈ ગયો રોજ હાજે બે તો ખરખરા પતાવ્યા છે આપણે, અરે એ કે ખરખરે જવાનું નથી. પણ આ સમસંવેદન છે, ભલે આપણે હસી કાઢીએ, અરે આમ ધ્યાન રાખજો બાપા તમે આ શું બોલી દીધું આપણે. તો આ વાત ક્યાંક બાળ વાર્તાની બાય પ્રોડક્ટ છે સાહેબ, એટલે હેપી એન્ડિંગ તો સ્વાભાવિક હોય. ગીજુભાઈ કહે છે વાર્તા સનાતન સત્યનો ઉજાગર કરતી હોય, ચોર પકડાય જવો જોઈએ, પાપ કે ગુનાનો દંડને મળવો જ જોઈએ, અને હેપી એન્ડિંગ હોય, અને એ સ્વાભાવિક હોય. આ એકદમ અસ્વાભાવિક વાર્તા એ સ્વાભાવિક છે કે બાળકને એવા ચિત્રો નથી આપવાના. 3 સવાલો ગીજુભાઈ કહે છે તમે તમારી જાતને પૂછજો વાર્તા કહેતી વખતે કે લખતી વખતે કે આ વાર્તા તમારા બાળકને આનંદ આપશે. પહેલું વાક્ય છે. બીજું, આ ભાષાની દ્રષ્ટિએ યોગ્ય છે, એ તમે જ એના ફાઇનલ જજ છો. દાખલા તરીકે કોઠી મેળાની વાર્તામાં કાગ દેવા કહે છે, કાગ 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 દેવા, તો કાગ ને દેવ તો આપણે 33 કરોડમાં લિસ્ટમાં જ નથી. કુવા દેવા, તો કુવા દેવ તો નથી ભાઈ આપણો. કાયદેસર આમ ગણો, કાયદેસર ઇન ધ સેન્સ કે આપણા શાસ્ત્રોમાં કુવાને આપણે પ્રકૃતિના એક ભાગ તરીકે હાંચવો છે, નદીને હાંચ, પણ નદીને હજી લોકમાતા કહીએ, પણ કાગડાને કઈ દેવ તો નથી કહેતા. અહીંયા ગીજુભાઈને રિસ્પેક્ટ આપે છે. તો આ એના જોડકણાની જરૂરિયાત છે એટલે એને દેવનો દરજ્જો આપે છે. એ શીખવાડે. કૂતરાને બદલે કુતલ્લા કહે છે. ધારો એ કુત્તા, તો કુતલ્લા તમે ભગવત મંડળ ખોલો અટાણે એ શબ્દ જ નહીં મળે તમને. સિંગલડા હજી ક્યાંક મળશે તમને, પણ દૂધલડા હવે તમે હરેશભાઈ તમારા એરિયામાં તમે પૂછો કે ચાચુડી સીધું કયો, ચાચ ન કયો, અને સાહેબ ખબર પડે તમારા ત્યાંના વિદ્યાર્થીઓને તો ચાચુડી જ ન બોલે તો વાર્તા મરી ગઈ ત્યાં. તો જે વાર્તા સૌરાષ્ટ્રમાં સુપર ડુપર હિટ છે એવું સેજે માની લેવાની જરૂર નથી કે મહેસાણામાં એ સુપર ડુપર હિટ જશે જ. તો આપણે એ એંગલ પણ આ 8 દિવસમાં વિચારવાનો છે કે ઓકે આ સૌરાષ્ટ્રના લોકબોલીની વાત એટલે પછી સૌરાષ્ટ્રની લોકબોલી મારી નથી નાખવી, અને આપણે ઉત્તર ગુજરાત પણ બેની વચ્ચેનું કઈ કોમ્બિનેશન થઈ શકે ભાઈ. એકાદ વાર્તા કોઈ એવી આવે કે જેમાં ઉત્તર ગુજરાતની બોલી ન આવે, ક્યાંક કોઈ કચ્છનું છે કચ્છનું નહીં પહોંચ્યા હોય બીજું તો ગયા હતા પણ પહોંચ્યા. તો કચ્છની વાત ધારો કે તમને બે એક વસ્તુ ખબર હોય તો ક્યાંક લોકબોલી ઇરાદાપૂર્વક, જેમ બેને કીધું એમ ઇરાદાપૂર્વક ફેસબુક ને વોટ્સએપ ઘુસાડવા નથી, પણ લોકબોલી જીવવી હોય, ભાષાની દ્રષ્ટિએ યોગ્ય હોય, એ બોલચાલના શબ્દો મળી જાય આપણને. એ પ્રશ્ન પૂછવાનો ત્રીજો કે બાળકના જીવનને નિર્દોષ અને તંદુરસ્ત માર્ગ પ્રશસ્ત કરશે આ વાર્તા. તંદુરસ્ત માર્ગ આ બહુ સરસ શબ્દ ગીજુભાઈ આ વાપરે છે કે એના જીવનને નિર્દોષ અને તંદુરસ્ત માર્ગ પ્રશસ્ત કરતા. 3 સવાલના જવાબ જો હા આવે તો તમે વાર્તા એ લખવાને લાયક છો. આવું ગીજુભાઈ કહે છે. વાર્તાનો ક્રમમાં ગીજુભાઈ કેટલાક ભાગ પાડે છે કે નાના જોડકણાઓની વાર્તા એટલે કે નકો નકો રાજા છે, કહાણી કહો ભાઈ, જે જોડકણા પ્રધાન એકદમ 3 વર્ષના પકડીએ છીએ આપણે. પહેલું આપણું પ્રી પ્રાઇમરીનું પહેલું વર્ષ પ્લે હાઉસ પકડો કે જેને ખાલી શબ્દોના ખાલી એને ફોનેટિક્સની મજા છે એની તો એવી વાર્તાઓ નાના જોડકણાની વાર્તાઓ છે. બીજી જોડકણા પ્રધાન વાર્તાઓ છે. તો કાગડો અને કોઠીબડું એ જોડકણા પ્રધાન વાર્તા છે. કુકડી પડી રંગમાં એ જોડકણા, એમાં જોડકણાનું બહુ મહત્વ છે. એ બોલવાનું ટાઢું ટબુકલું છે તો સિંહલાથી નો બીવું, વાઘલાથી નો બીવું, હું આ જોડકણું કાઢી નાખો તો વાર્તા જ ગઈ. તો જોડકણા પ્રધાન વાર્તાઓને જુદી કરી છે. પ્રાણીઓની કેટલીક વાર્તાઓ છે ગીજુભાઈ બહુ ક્લિયર. કચેરીમાં જાઉંગા તમારા તરુણભાઈ બહુ સરસ રજૂ કરે. તો કચેરીમાં જાઉંગા એ માત્ર પ્રાણીઓની વાર્તા, જે ભટુડી છે, બિલાડીની જાન છે. પછી આસપાસની પરિચિત વસ્તુ અને પ્રાણીઓ ને જોડે છે કે કાગડો અને વાણીઓ મિક્સ કરે છે. આમ બોલતા નથી. કાગડો આપણી ઘરે આવે તો કાંઈ પૂરી નથી માંગતો, પણ વાર્તામાં બોલાવીએ છીએ આપણે. તો આ બહુ સરસ વાત છે. ફેન્ટાસી છે ને ભાઈ. નદી એમ બોલે કે ઓહો તારું જુ પર વેટ તૂટી ગયું, હવે તો આ નદી લાલ થઈ ગઈ. તો આ ફેન્ટાસી છે, પણ બહુ સાહજિક છે. વાવ ફિલિંગ છે જ.
બીજુભાઈ સંકલન કરેલી કેટલી બધી વાર્તાઓમાં વાહ આહે આવું થયું, પણ આપણે ખાલી બહુ તટસ્થ ભાવે એ વિચારવા ભેગા થયા છીએ કે 100 વર્ષ પહેલા લોક જીવનમાં રહેલી વાવ ફિલિંગ 2021 ના બાળક માટે વાવ છે કે નહીં, બસ આટલું વિચારીને ભૂલી જવાનું છે. કાઈ કાલને કાલ છાપી નથી નાખવાનું આપણે. એ તો છે આ તજજ્ઞો બધા એ કરશે, વિચારશે એની પર આ નથી બરાબર, આ અત્યારના બાળક માટે યોગ્ય છે કે નહીં. તો આસપાસના કાગડો ને વાણિયાની ઈસપ નીતિની વાર્તાઓ છે, એમાં પ્રાણીઓ અને મનુષ્યો સાથે આવે છે. અને પાંચમો પ્રકાર કે જેમાં ક્રિયાનો મોટો ભાગ હોય, મતલબ કે ટસુગાઈની વાર્તા, ઓહો ચીપડામાંથી બધા નીકળ્યા, એ ક્રિયા બહુ મેઇન થઈ. ટાટા ટપુકલાની વાર્તા, પાલીમાં 5 ઉંદરડાની વાર્તા, આ જેમાં ક્રિયાનો મોટો ભાગ હોય. બીજુભાઈ કે હવે જે પેજ આવે છે એ છે દ્રષ્ટિબિંદુ ફેરવવાની કળા. પાના નંબર 115 ઉપરથી હું બોલી રહ્યો છું. આ બહુ મહત્વનું હોય છે કે એટલા માટે છે 100 વર્ષ પહેલા ગીજુ બાપા કેટલા એડવાન્સ હતા સાહેબ. એને લખ્યું છે કે હજારોના માથા વાળનાર વાર્તાના પ્રમુખે હવે હજારોના જીવ બચાવીને વાહવાહી મેળવવાની છે. 100 વર્ષ પહેલા આ માણસ કહે છે, સમજો. ઇટ મીન્સ કે આ તો કામ જે અત્યારે કરવા બેઠા છે ને 100 વર્ષ પહેલા કરવાનું હતું. કાકાઓ એને તો ક્યારે કહી દીધું હતું કે આ વાર્તા જે હું આ મારી પાસે મળી છે એમાં પરાક્રમ જ હતો ને. ત્યારે તો તલવારથી માથા જ વાળી નાખવાનું પરાક્રમ હતું. બીજું કઈ લખે છે જૂની વાર્તામાં પ્રેમ શુરો યુવાન પ્રેયસીને હરી લાવીને પરાક્રમ કરે છે, નવી વાર્તામાં અબળાને અત્યાચારીમાંથી એ બચાવે છે. ત્યારે કહી દીધું છે બીજુભાઈ. તો જૂની વાર્તામાં યુવાન યુવતી મળ્યા પછી પતિ પત્ની થવા પ્રેરાય છે અને દુખી થાય છે, હું કહું છું. જૂની વાર્તામાં યુવાન યુવતી મળ્યા પછી પતિ પત્ની થવા પ્રેરાય છે, તો નવી વાર્તામાં સ્નેહી મિત્રો બને છે. 100 વર્ષ પહેલા આ માણસ કેટલી એડવાન્સ વાત કરી છે. હજી આગળ સાંભળજો, બહુ સરસ વાક્ય બની સાહેબ. મને જે ગમ્યું છે એ વાર્તાના શસ્ત્રનો પ્રાણ એક જ વાક્યમાં કેવું હોય. વાર્તાનું શસ્ત્ર એટલે શું? તો કે લોહી નીતરતી તલવારને ઘાસ કાપતું દાતરડું બનાવવાની કળા. તો આમાં તલવારનું મૂલ્ય સહેજે નીચું નથી જતું ભાઈ. તો અને દાતરડું પાસે કે સરેન્ડર નથી થવાનું. આ જસ્ટ આ ચેન્જ છે, પરિવર્તન સંસાર કા નિયમ છે. તો શ્રીમદ ભાગવતે કહ્યું છે, કૃષ્ણએ કહ્યું છે આપણને. તો જૂની વાર્તાના આદર્શોમાં નવું ચેતન, નવો પ્રાણ ફૂંકવાની આવશ્યકતા તો ઊભી છે 100 વર્ષ પહેલા. બીજું ભાઈ બધે કાને આપણે તાલીઓથી વધાવવા જોઈએ કે એને કેવું છે કે આવશ્યકતા ઊભી જ છે. સમય પ્રમાણે કોઈ કરશે આ કામ, એવી આશા છોડી છે આપણે. તો આપણે સદી પહેલાનું ગીજુ બાપાનું લેસન શરૂ કરી રહ્યા છીએ. જાગ્યા ત્યારથી સવાર. વાર્તા અને અવાર્તાનો ભેદ. મોટા માટે ટૂચકા અને ઓઠા એ પણ વાર્તા છે. સમજો તમારા માટે હું તમને બધું તમે નીચ જોશો તો મારી આમ કોણ જોશે? આનું મળશે તમને. આ પીપીટી વાર્તાનું એક આપી દઈશું આપણે ઈમેલમાં, ચિંતા નહીં કરો. કારણ કે આ તમે મોબાઈલના કેમેરામાં ઉતારવા જાવ છે એના કરતા દિલના કેમેરામાં ઉતારો તો અઢીમાં ઉડશે. આ મળશે તમને. મારું ક્યાં છે? આ તો જેનું છે એને જ અર્પણ કરી રહ્યા છે આપણે. ટૂચકા કે ઓઠા આપણા માટે વાર્તા છે. સપોઝ હું તમને એક વાત કહું એક જ વાક્યમાં, જો તમે સમજી જાઓ તો સમજુ કે મારી વાત ગળે ઉતરી. તમારા માટે જે જોક છે બાળક માટે નથી. એક જોક એક જ વાક્યનો, 2 વેવાણ વૃદ્ધાશ્રમમાં મળી. વાર્તા પૂરી. આ તમે સમજી જાઓ, વાહ થઈ ગયું. પણ નાનકડા મારા તમારા બાળકને 4-5 વર્ષના કહ્યું 2 વેવાણ, તો શું કામ? વૃદ્ધાશ્રમ જેમ મંદિરમાં મળે છે વૃદ્ધાશ્રમમાં મળે તો મળે તો ખરા ને, વેવાણ છે એવું કે છે તમારે. તો આપણા માટે ટૂચકા કે ઓઠા એ વાર્તા છે, બાળકો માટે નથી. ગીજુભાઈ ક્લિયર કરે છે. જેમ કે એક્ઝામ્પલ આપે છે ગીજુભાઈ કે ચોરને ઘરમાં બધા જાગી ગયા એટલે નાસવું પડ્યું. આ નો ડાઉટ એક આમ હસવું આવે એવું છે કે ભાઈ ચોરી કરવા આવ્યો, ચોરી લઈ ભાઈ. તો આ વાર્તા નથી ભાઈ. છોકરો કજિયા કરતો હોય એના મોઢામાં વીછી બેસી ગયો, ફેન્ટસી છે, વીછી અંદર ગયો, એ વાર્તા નથી ભાઈ. બીજું ક્લિયર કરે છે જેમ દરેક જોડકણા કાવ્ય નથી ગણાતા એમ દરેક હકીકતને વાર્તા ગણી શકાય નહીં. આવું ચોખ્ખા શબ્દોમાં ગીજુભાઈ કહે છે ગુજરાતીમાં શુદ્ધ કે વાર્તામાં કહેવાની યોગ્યતા તો હોવી જોઈએ. એટલે ગમે એવી સાહિત્યિક વાર્તા તમે કરી આવો પણ એક કહી શકાય નહીં કોઈ દિવસ, તો કઈ મતલબ જ નથી. એક જણા કોક અને છોકરાઓ એને મજા આવે એ આનંદ એનું જે આનંદના આદાન પ્રદાનની વાત છે. બીજી વાત કે ઉપરાંત પાત્ર, પ્રબંધ, વસ્તુ સંકલન, રસ, દ્રષ્ટિબિંદુ, પ્રવાહ, કલાયુક્ત ગોઠવણ, સ્વાભાવિકતા અને સરળતા વગેરે લક્ષણો જે એના મૂળભૂત લક્ષણો છે, પાયાના લક્ષણો છે. બહુ બધા જ્ઞાની માણસો છો એટલે ગીજુભાઈ જે કીધું છે એ ખાલી વાંચી જાઉં છું. વિદેશી વાર્તાને હવે આપણે જો ગીજુભાઈ કેટલું આગળ એડવાન્સ 100 વર્ષ પહેલાનું બીજું લેસન છે, તો હજી આપણે આઈડિયા જ નથી. આપણે તો ગીજુભાઈની વાર્તા ઉપર વિચાર કરવા બેઠા છીએ. વિદેશી વાર્તાને સ્વદેશી બનાવતી વખતે ખૂબ કાળજી લેવાની છે, કારણ કે અંગ્રેજી મેડમને ગુજરાતી સાડી પહેરવાથી એ ગરવી ગુજરાતણ ન બને. ભાષાના વસ્ત્રોની સાથે તેના રૂપમાં, રંગમાં અને પ્રાણમાં પણ ફેરફારની જરૂર છે.
સાંભળજો, પ્રાણમાં પણ ફેરફારની જરૂર છે. આ પણ બહુ મહત્વનો છે. આપણે ક્યાંક એવું વાર્તાનો પ્રાણ ન મરવો જોઈએ, પણ વિદેશી વાર્તા જો હોય, અને બીજું ભાઈ કર્યું છે ક્લિયર, નાઇટિંગેલ નામની એક વાર્તા છે વાર્તાના શાસ્ત્રમાં, 4 વાર્તા અંગ્રેજીમાં લીધી છે, અને એને એક રાજકુમારી એક બુલબુલ હારે વાત કરી, એવી રીતે પોતે જ ટ્રાન્સલેટ કરી છે. કે ગીજુભાઈ ખૂબ સારું અંગ્રેજી જાણતા હતા, આફ્રિકા પણ ગયા હતા, એટલે એની એ વાત મારે ક્લિયર કરવાની જરૂર નથી. અંગ્રેજી વાર્તાને કેટલી સિફતતાથી એને પરિવર્તન કરી છે. તો જેમ કીડામાંથી ભમરી બને એટલી સહજતાથી પરદેશી વાર્તાને સ્વદેશી બનાવવાની છે. ઈસીઆરટીની બીજી કોઈ એવી શિબિરમાંથી આપણે આ કરશું ક્યારેક, કે ભાઈ આપણે આ વાર્તા છે ફોરેન, આને કેમ કરી શકે. અત્યારે તો આપણું લેસન બાકી રહેશે. આગળ વાર્તા કેવી રીતે કહેવી જોઈએ, રક્ષાબેને બહુ સરસ રીતે કીધું છે, એટલે હું બહુ એમાં કાંઈ કહેવા નથી માંગતો, કારણ કે એમનો ખૂબ અનુભવ છે અને એમનું ખૂબ એવું જ્ઞાન છે. ખાલી બીજુભાઈ કહ્યું છે એ ખાલી એક વાક્ય વાંચી દઉં તો એક કલા છે, અને ગંભીરતાથી સમજવું જોઈએ કે વાર્તા કહેવી એ કોઈ નાનીમાંના ખેલ નથી યાર. અને સફળ વાર્તા કહેવી એ સહેલું કામ છે જ નથી. વાર્તા તો કહી શકાય, સફળ કેવી, હા એમ કે તો ભાવનું આબેહૂબ વર્ણન છે ગીજુભાઈ એમ કહે છે. આ બીજું કંઈ નથી. એક ભાવ છે વાર્તાકારે લખતી વખતે અનુભવ્યો, બોલનારે બોલતી વખતે અનુભવી અને સાંભળનાર સુધી પહોંચાડવાનો છે, બસ. તો કથનમાં શબ્દોની પસંદગી, શબ્દોનું તોલન અને શબ્દોની યથાર્થતા વાર્તા કલાની કારીગીરી છે. જે શબ્દ બોલો, અલ્પવિરામ પણ તમારો અહીંયા બોલે છે, બિટવીન ધ લાઇન્સ છે એ તમારી બોલે. બે વેવાણની વાત કર્યા પછી હું જે સાયલન્ટ થઈ ગયો એ બિટવીન ધ લાઇન્સ. સમજવું હોય તો સમજો યાર, એમાં કે મારે બધું ચોખવટ હાથ પગ ધોઈને નાવાનો જ હોય. આ ગીરીભાઈ આમાં કહે છે કે કઈ વસ્તુને કઈ જગ્યાએ મૂકવી, કયા રસને કેટલો ખીલવવો, અચ્છા વિષયાંતરનું સ્થાન કેટલું જો કરી શકાય. સફળ ને સરસ વાર્તાકાર હોય તે જરાક બહાર જઈને આવી જાય. હવે નથી કહેતા, મારી સ્કૂલમાં એવો પ્રયોગ કર્યા છે કે છોકરાને બહુ મજા આવતી હતી, પણ વાર્તા ટૂંકી હતી. તો પછી શું કર્યું કે અમે કનેક્ટર્સ મૂકી દીધું કે હવે આને હેંગ ક્યાં કર્યું. તો અમે ટીચર સાથે બેસીને કે આ વાર્તા બહુ સરસ છે, પણ આ તો પતી જાય છે, 5-7 મિનિટે વાર્તા પતી જાય. તો અમે શું કર્યું કે આનો એન્ડ નથી આપવો, કારણ કે યુભાઈ કહે છે આગળ આવશે કે એન્ડ આપતા પહેલા એને એક ભરતી આપો સરસ મજાની. તો એ ટ્રાય કરી બહુ, એમાં એટલા બધા સફળ, છોકરાને મજા આવે. વાર્તા હેંગ કરીને મૂકી દઈએ, અહીંયા આ કાલ વાત હવે ચાલો, એટલે છોકરા કાલ પૂછે આવતા વેત બીજું કાંઈ નહીં થાય, ઓલું કરો પેલા વાર્તા. એવું તો થયું, ટીચરોએ જોયું. તો રસનું સંતુલન, વાર્તાના સંતુલન શરીરની સાથે જાળવવું, એમાં હીરો કોણ છે એ પકડી લેવું પડે. ભટુડીની વાર્તામાં ભટુડી હીરો કે હિરોઈન છે, તો એને આજુબાજુ બધું જ વ્યવસ્થા વાતાવરણ હોય. એમ જેમ રાવણની વાત કરી, રામાયણ સાગરનો રાવણ અને મહાદેવનો રાવણ, જેમ કીધું કે એમાં પાત્ર ઓરિએન્ટેડ જેટલી સિરિયલો તમે જોશો અત્યારે એમાં ઈ હીરો છે. આપણા બોલિવૂડમાં પણ આપણે જોઈએ છે કે હીરો હોય સલમાનભાઈ કે શાહરૂખભાઈ કે એને કોઈની ગોળી લાગે છે, એની પર ધબધબાટી બોલે છે, એ તો હોસ્પિટલમાંથી 2 ગોળી કાઢીને આવી જાય, અને જેને મારે એ તો 1 ગોળીથી ફાટકો તો મરી જાય. શું આ વ્યવસ્થા કોણે આપી? તો કે એના જનકે, કે ભાઈ હીરો છે, હીરાને કાંઈ ન થવું ક્યાંક થઈ જાય છે, પણ છતાંય એને મોસ્ટલી બચાવ્યો છે. તો વાર્તાનું કેન્દ્ર સમજો. વાર્તા કહેતી વખતે આનું કેન્દ્ર શું છે એ સમજાઈ જાય તો તમે વાર્તા કથનમાં ક્યારેય પાછા નહીં પડો. વાર્તાની ભરતી, મેં જે વાત કરી પહેલા કે વાર્તાની ભરતીને છેલ્લે પગથિયે વાર્તાને લઈ જઈને ઓટ કરાવવાની આવડત આત્મસાત દરેક વાર્તાકારે પણ કરવી જોઈએ અને લખનારે પણ. ભાઈ છેલ્લું આપીએ છીએ, ક્લાઇમેક્સ આપીએ છીએ, એના કરતા સેકન્ડ ક્લાઇમેક્સ, આગળનો એક ક્લાઇમેક્સ એવો વાહ વાહ ભાઈ ક્યાં વાત, આટલું બસ. આ ફિલિંગ છે ને વાર્તાની, વાહ વાહ મજા આવી, બહુ મજા આવી, બસ આટલું મજા આવી અને બહુ મજા આવી. એ બીજું એમ કહે છે કે જો એ ભરતી અને ઓટ લેતા લેખક વખતે આપણે ધ્યાન રાખીએ તો અદ્ભુત વાર્તા થઈ શકે. ઉદાર્થને આત્મસાત કરતા શીખો તો સરસ વાર્તા કહી શકો. અસ્વાભાવિકતા અને અતિશયોક્તિનો દોષ ટાળવો. મેં કીધું એમ નોકરી કીડી મૂકી દે પછી ડીઝલ ડખો થાય એવું ન કરવું, થોડીક કરી પછી આવી જવું. પાછું વાસ્તવિકતા, વાર્તાકારે વિદૂષક નથી થવાનું. વાર્તાનું શાસ્ત્ર વિજયભાઈ કહે છે કે દુઃખની વાત કરી તો કોક ન મુકાય ને, સાહેબને ગાળા નાખવા પ્રિન્સિપાલ આવવું પડે. હું તો કે વાર્તા કરતો હતો ઈ કે છડી દે. અરે ભાઈ તું તો નથી રહો. તું આવી બોલ થઈ જા મને આટલો તો તારું પેટ ફૂટે છે ને તઈ નથી રોતો. એ વિદૂષક નથી આપણે. બહુ સરસ ગીરીભાઈ કહે છે કે સતત યાદ રાખવાનું છે કે વાર્તા કહેનારો નટ નથી, નટરાજ. અહીંયા નટરાજ એટલે ભગવાન નહીં, પણ વાર્તાનો નટરાજ, વાર્તાનો જનક છે ભાઈ. તો એ પાત્ર નથી, એ સૂત્રધાર. મતલબ આપણે એમ કહીએ કે હું એક તારીખ વાર્તા કરું 2 મિનિટની, અને પછી જંગલમાં સિંહ આવ્યો અને સિંહ બોલ્યો એ મટોણા. શું ફીલ થયું તમને?
શું થયું બેન? સિંહ બોલો, મજા જ ના આવે. સિંહ બોલો, આ તો સાયકોલોજીમાં ટ્રેન્ડ છે. સિંહ તો આમ જ બોલે, સિંહ થોડા એમ બોલે બોલે, સિંહ નથી. આ સત્ય સનાતન છે ભાઈ. આના માટે ક્યાંય કોઈ પુસ્તક નથી વાંચ્યું, છોકરાએ પડો સિંહ આમ બોલે એને જોયું છે. જેમ બેને વાત કરી કે ભાઈ અપશબ્દો એ સાંભળે છે, અપશબ્દો જ બોલશે. એને ક્યાં ખબર છે 4 બોટલ વોડકા આમ આ ન બોલે, આ શું છે વોડકા ખબર નથી. ટાઈમિંગ વર્ડ જાય એટલે બોલવા મળે. પિક્ચરના ગીતો આખા યાદ રાખે છે આપણા બચ્ચાઓ, એડવર્ટાઇઝ આખી યાદ કરે છે. વાર્તાના કેટલાક પ્રાણ તત્વો પણ એને યાદ રહે. થોડોકનું રિપીટેશન બીજું એની વાર્તામાં સતત જોવા મળે છે કે એ રિપીટેડલી અચ્છા એક જ હરખી લાગે એવી ઘણી બધી વાર્તા હોય છે. તો એનું કંઈક થઈ શકે એમ છે કે ભાઈ ઓકે આ એક જ ટાઈપની વાર્તા છે, પછી અહીંયા જાય પછી અહીંયા જાય પછી અહીંયા જાય, તો આમાં કંઈક બીજું ન થઈ શકે? આપણે સુથાર ને લુહાર ને દરજીની 100 વર્ષ પહેલા તો એટલું જ હતું ને. હવે તો એ કોમ્પ્યુટર રિપેર કરાવવા જાય ને ધારો કે મોબાઈલ પાસે જાય, આવું કંઈક થઈ શકે? વિચારવાનું છે. ફૂલ સ્ટોપ નથી, અલ્પવિરામ છે. આખી શિબિરના અંતે પણ આ વાત મારી હશે. તો સતત યાદ રાખવાનું છે કે વાર્તાથી શિક્ષણ કઢાવવાનું નથી. આ પ્રસૂતિ છે, સિઝેરિયન નથી ભાઈ. સાદા શબ્દોમાં કહું તો ખીચડો ન થાય એની આપણે સાવચેતી રાખવાની છે. બીજું ભાઈ 3 વસ્તુ શીખવે છે આપણને વાર્તા કથન માટે, જે બહુ શ્રેષ્ઠ છે. અને 100 વર્ષ પછી પણ આપણા છોકરાઓ આ વાર્તા માટે અહીં મળશે ને તો પણ આ વાત તો એને કેવી જ પડશે કે અવાજ કાઢવાની, ફેરવાની અને બદલાવાની કળા જેને આવડે એ વાર્તા કરી શકે. સનાતન સત્ય જેવું વિશ્વનું આ વાક્ય કે અવાજ કાઢવાની, ફેરવવાની અને બદલાવાની કળા. એમ કીધું કે સિંહની વાત નહીં કરી તો એ ક્યાં બદલાવવું, ક્યાં ચેન્જ કરવો, એ ખ્યાલ આવવો જોઈએ. એકાદ બે વાર્તા આવડતી હોય કોઈને, હાલો એક બેન કે એક ભાઈ છે ને 2 જ વાર્તા આવડે છે, એટલે એ નો જાય 2 તો પૂરી થઈ જવાની. અરે કેટલાક છોકરાઓ તો એક જ દીમાં પૂરી કરી નાખે. તો ક્વોન્ટિટી વિથ ક્વોલિટી, જાજી બધી વાર્તાઓ કરવી પડે ભાઈ. એટલે આપણે વિચારવા બેઠા છીએ કે ઓકે એક હરકી આ પેટર્ન પકડી રાખીએ, પ્રાણ પકડી રાખીએ. આપણે પ્રાણ નથી ચેન્જ કરવાની જરૂર, કારણ કે આપણે ગુજરાતમાં જ બેઠા છીએ, વિદેશની વાર્તા નથી આપણે અડતા ક્યાંય. તો એ ચેન્જ કરી શકીએ. વાર્તા કહેવાનો સમય બીજું ભાઈ એમ કહે છે કે વહેલી સવારે તો નો જ કેવી, ખરે બપોરે નો કેવી. આપણે માંડી જવું ખરે બપોરે, ખરે બપોરે માંડી આપણે પણ બાળકો માટે ન કેવી. તમે તો મોટા છો બધા અને એવું લાગી રહ્યું છે. ખરે બપોરે તો ન કેવી, ટાઢાપોરે વાર્તા કેવી, આવું બીજું ભાઈ કહે છે. રાસ પડતા વાર્તા જામે એટલે કાંજીગોટા બારોટની એક વાત કદાચ તમને ખબર હોય કે નહીં, એવો વાર્તાકાર. પણ સાહેબ એવી વાર્તા આત્મસાત હતી કે તળાજામાં એમનો કાર્યક્રમ અને ચિત્રો બાબો હિટ થઈ ગયેલી વાર્તા. એ તો હેમુભાઈને એમ કીધેલું કે આ કાઢી નાખજો, આવું ફારસ ન રખાય. આ બનેલી ઘટના. અને કે હેમભાઈ કે નાના આ તો લોકજીવન છે, આ અંધશ્રદ્ધા વિરુદ્ધની ચળવળ છે, ગાંધી બાપા આ તો રાખવી પડે. અને પછી રાખી અને હિટ ગઈ. કદાચ આપણે એ પેઢીમાં નહોતા, કોઈ વડીલોને યાદ હોય. ચિત્રો બાબો થકી ઓળખાવા માંડ્યા. પછી તળાજામાં ફરમાઈશ છે ચિત્રો બાબો, ઓડિયન્સ બોલે વિસ્તાર ચિત્રો બાબો. વાર્તા તો એક જ માંડે, શરૂ થઈ જાય પછી બદલાવે નહીં. હવે ગીજુભાઈ કાનજી બાપા, આ તો જો અસર તો જો બાપો કેવું બોલાવે. કાનજી બાપાની વાત કરું તો એમાં મને આવે છે ગીજુભાઈ, કારણ કે મૂળ તો વાર્તા બેન. હવે કાનજી બાપા કહે છે કે આ એક સાઈ નેસડીનો વિસ્તાર છે, એભલવાળાનો પ્રદેશ છે. અહીં તો મારે એભલવાળાની માનવી પડે. અને એભલવાળાની વાર્તા જો કોઈ વાંચી હોય એમાં ભયંકર દુકાળ પડે છે. અને કોઈ મંત્રી અને એક શિંગડાના હરણના કાળિયાના શિંગડામાં એક મંત્રીની વાત ભરી દીધી ચીઠીમાં. ઈ કોક છોડે તો વરસાદ થાય છે. આટલી વાત હું ખાલી ફટાફટ કહી દઉં છું. આ 3 દી હાલે એટલી વાત છે, પણ પછી બીજું કઈ ન થાય, વરસાદ જ થાય. એટલે હું ટૂંકમાં કહું છું આ વાર્તાનું તત્વ છે. અને કાનજી બાપા વાર્તા માંડે છે હજારોની મેદનીમાં, તળાજામાં. એ માણસો હજી જીવે છે, આ સાંભળનારા પણ એક બે પાસેથી સાંભળી કે જેવું કાળિયારના માથેથી ઈ શિંગડામાંથી દોરી છૂટે અને તળાજામાં એવો વરસાદ ખાબકે 20 મિનિટ લગી કોઈ ઊભું ન રહી શકે. આટલી આત્મસાત વાર્તા આમ જીવે છે. લોક વાર્તાની વાત થઈ તો બાળ વાર્તા પણ એવી રીતે જીવી શકે, કારણ કે સરસ વક્તાને ક્યારેય કોઈ ચોઘડિયાની જરૂર નથી. વાર્તા એક કામધેનુ છે, વાર્તા એક કલ્પવૃક્ષ છે. બાળક જે ઈચ્છે ને એમાંથી મેળવી શકે એવું 100% ગીજુભાઈને માનવું છે. તો આ વાર્તાનું શાસ્ત્ર 250 પાના તમારે ન વાંચવા પડે એટલે મેં આ 6 પાનામાં તમને સમજાવ્યું છે. લાગે વખતે કાંઈ નહીં. ઘટના શું થઈ છે મારી વાતને 2 મિનિટનો સમય પ્રમાણે પૂરી કરું છું. હવે જે રીતે સેમ્પલ આપું છું, અમે ખાલી બેસીને જોશિયાવારે વાત કરી, ગાંધીનગર પંડિત વાત કરી, લગભગ ફોનમાં કંઈક લખવું એટલે સાહેબને સંભળાવવું ખરા. 2-5 મિત્રો એવા છે કે એને સંભળાવું કે જો આવું કંઈક લખ્યું છે મેં. તો મેં ખાલી એક પ્રયોગ કર્યો છે. અહીંયા લખાનારું શું કરવાનું છે એની વાત હવે પછી ભરતભાઈ અને ભાઈ તરુણભાઈ કરશે જૂથ પાડીને.
આપણે કશો ઇતિહાસ સર્જવા નથી જતા. આપણે કોઈ ગીજુભાઈની વાર્તા ઉપર રબર લગાડવા માટે ભેગા થયા નથી. આપણે ખાલી 100 વર્ષ પહેલાનું એક ચિત્ર લોકજીવનનું છે. હવે અત્યારના પરિપ્રેક્ષમાં આની એક સિક્વલ બની શકે. બાહુબલી 1 તો હિટ છે બોસ. બાહુબલી 2 ની સ્ટોરી આવું થાય, આ વાક્યને બદલે આ વાક્ય થઈ શકે એવું આપણે વિચારવા બેઠા છીએ. થઈ શકતો હશે તો જ. ત્યારે આ ગીજુભાઈ ની વાર્તા 2-3 ખાલી મેં એક સેમ્પલ લખ્યું છે. આ ફાઇનલ નથી, હું ફરીવાર કહું છું. આમાં આની ઉપર ડિબેટ થશે. જે કોઈ અહીં કંઈ લખશે એની ઉપર એક તંદુરસ્ત ચર્ચા થશે કે આમાંથી આ વાક્ય કાઢી નાખો, આ શબ્દ ન કહી શકાય. આવી ચર્ચા આપણે કરવાના છે સમીક્ષાની બેઠકમાં, જો આપણે સમયસર આપી શક્યા એનું કામ તો. ખોટું નગર નામની વાર્તા કોઈ વાંચી આમાંથી? આ તો જો કરજો જરા. ખોટું નગર 2 જણા 3 જણા, ઓકે. આમ તો શૂન્યની સમજ છે આ વાર્તામાં. ખોટું નગર એટલે બધું ખોટું છે, એમાં કાંઈ સાચું નહીં. હું આખી વાર્તા અત્યારે પુસ્તક નથી. ખોટું નગર એટલે બધું કાંઈ ઝીરો ની સમજ છે, હું એવું સમજો છું. હવે એને મેં અત્યારના પરિપ્રેક્ષમાં નાનકડી વાર્તા છે, 3 થી 4 વર્ષના બાળકો 5 વર્ષ સુધીના ચાલે એવી. અત્યારના તમે કીધું રક્ષાબેન કે રિનોવેટ કરવાનું બાકી રહી ગયું, તો આ રિનોવેટ કરીને ખાલી આટલું લખ્યું છે કે એક હતો ખોટો દેશ. એ દેશનું નામ હતું ખોટેરિકા. ખોટેરિકામાં એક ખોટુભાઈ રહે. ખોટુભાઈને 4 આંખો, પણ ચારેય ફૂટેલી. ખોટુભાઈના ઘર પાસે સોનાના પાંદડાનું ઝાડ, પણ એમાં એકેયમાં પાંદડા નહીં. ખોટુભાઈની બારીમાંથી કાળા રંગનો દોરિયો દેખાય, પણ દરિયામાં પાણી નહીં. ખોટુભાઈને એક પત્ની, પણ એ કોઈએ જોઈ નહીં. ખોટુભાઈને 4 દીકરા, પણ એ કોઈ દી જન્મા નહીં. ખોટુભાઈ તો પ્લેનમાં ઉડ્યા, પ્લેનમાં પાયલોટ નહીં. ખોટુભાઈ તો આકાશમાંથી ખાબકા, પણ હેઠે પડ્યા નહીં. ખોટુભાઈની વાર્તા ખૂટી ગઈ. ખોટુભાઈ એટલે ખોટુભાઈ, એમાં હું સાચું હોય? ઉ ને ટુ ની એક વાર્તા છે. આની ઉપર સમીક્ષાઓ કરવાની છે. આ ખાલી સેમ્પલ કહું છું આપણે કે કંઈક થઈ શકે. જસ્ટ વિચાર, જસ્ટ થોટ. એક છોકરાને માથે જૂં પડી. છોકરાએ જૂં વાર્તાને આપી, વાંદરાને આપી, સોરી. એક છોકરાને માથે જૂં પડી. છોકરાએ જૂં વાંદરાને આપી. વાંદરો બોલ્યો હુપ હુપ. જૂં થઈ ગઈ ચૂપ ચૂપ. વાંદરાએ સૂરજ સામે જોયું. સૂરજ કેવો? જળહળ. વાંદરાએ જૂં નદીને આપી. સૂરજે જૂં નદીને આપી. નદી કેવી? ખળખળ. નદીએ જૂં ઝાડને આપી. ઝાડ તો કપાણ, તડ તડ. પાંદડા બધાય રડ રડ. પાંદડે જૂં પંખીને આપી, અને પંખી ઉડ્યું ફર. પંખીથી જૂં પડી ગઈ અને છોકરાને માથે પાછી પડી. સરળ. પાછી જૂં અહીંયા હતી અહીંયા આવી ગઈ. તો એક કોશિશ ખાલી આપણે બધા એ કરવાની છે. વાર્તાની વાર્તા કહી અને મારા શબ્દોને વિરામ આપીશ. ગીજુભાઈનું વાર્તાનું શાસ્ત્ર 100 વર્ષ પહેલા લખાયેલું હોવા છતાં હજી એવું ને એવું લાગે છે. એના સનાતન સત્યો, એના ઉદ્દેશો, એની ઉપર જ આપણે ફરી એની સાથે રહીને કામ કરવાનું છે. સામે નથી, આપણી ઓકાત પણ નથી. એ વાર્તાની વાર્તા કહીને મારા શબ્દોને વિરામ આપીશ. એક હતી વાર્તા. ગામડાની શેરીઓમાં રમતી ભમતી હસતી ગાતી મોટી થઈ. જુવાન જોત વાર્તાને જોબન ફૂટ્યા. પછી તો વાર્તાને ગામડું બહુ ગમે નહીં. એક દિવસ સવારમાં એ તો નીકળી પડી શહેરમાં. શહેરમાં તો ડોક રહી જાય એવી ઊંચી ઊંચી ઇમારતો, ઉદ્યોગોના ધુમાડા, જાત ખોઈ બેસો એવો ટ્રાફિક. આ તમારા માટેની વાર્તા છે. વાર્તાને હૈયામાં ગામ થવા માંડ્યું. ગળું સુકાયું ને કમર ચડી. શહેરમાં વાર્તાને કોઈ ઓળખે નહીં, અને એમાં વાર્તાને ઠેસ વાગી. અંગૂઠાનો નખ નીકળી ગયો. લોહી નદી જાય શહેર સોંસરવી, પણ કોઈના પેટનું પાણી ન આવ્યું. કારણ કે આવી નદીઓ તો રોજ નીકળે. કોઈના પેટનું પાણી ન આવ્યું, કારણ કે આવી નદીઓ રોજ નીકળે. એમાં શું? આપણા કપડા ન બગડવા જોઈએ. આપણા કપડા ન બગડવા જોઈએ. આવું કહેતા શહેરના લોકો તો વાર્તા પર હસવા લાગ્યા. વાર્તાને બહુ માઠું લાગ્યું. વાર્તાએ કોઈને વિનંતી કરી કે ભાઈ જરા 108 ને બોલાવી દો ને, બહુ પગમાં દુખે છે. પેલા ભાઈને દયા આવી, એને 108 વાળાને ફોન કરી અને કંઈક વાત કરી, અને પછી કહ્યું કે વાર્તાબેન સોરી, 108 ને પહોંચતા વાર લાગશે. કેમ? કોઈ બાળગીતને સિવિયર એટેક આવ્યો છે ને? કોઈ બાળગીતને સિવિયર એટેક આવ્યો છે ને, એટલે એને લઈને 108 હોસ્પિટલે જાય છે. ઓહ હે ભગવાન, હોસ્પિટલ કઈ બાજુ છે?
વાર્તાએ થોથવાતા શબ્દોએ પૂછ્યું. ડાબી બાજુ ઈશારો કરીને પેલો ભાઈ તો ગુમ, ટીચું ટીચું ઠબુક ઠબુક કરતી લોહીવાળા પગે વાર્તા જેમ તેમ હોસ્પિટલ પહોંચી અને ત્યાં એની સામેથી જ કોઈને કાઢી જતા હતા. વાર્તા તો ધ્રુજવા લાગી. ક્યાં ભાલગીત? લાશની પાછળ રડતા એક છોકરાને વાર્તાએ પૂછ્યું કે ભાઈ કોણ મરી? ભીની આંખે બાળક બોલ્યો કે જોડાપા. વાર્તા તો સ્તબ્ધ, શૂન્ય, નખની પીડા ગુમ. દોડીને આઈસીયુ ની બહાર બેઠી. થોડીક વારે ડોક્ટર બહાર આવ્યા અને પૂછ્યું કે બાળગીતના સગા છે કોઈ? બેઠેલા નગરજનોમાંથી કોઈએ નજર ન મિલાવી એટલે વાર્તા ઊભી થઈ ગઈ. હા, હું એના સગા છું. ડોક્ટરે કહ્યું કે વાર્તાને બાળગીતના હૃદયમાં બધી જ વેઇન બ્લોક છે. હવે એની સારવાર શક્ય નથી. અમને ઘરે લઈ જાઓ. ઘરે લઈ જાઓ. આટલું સાંભળતા વાર્તા બેભાન થઈ ગઈ, કોમામાં ચાલી ગઈ. વર્ષોથી ડોક્ટર આ બંનેની સારવાર કરે છે, એના સગાની રાહ જોવે છે. આ બંનેને જીવતા સોંપવા માટે નહીં, હોસ્પિટલનું બિલ વસૂલ કરવા માટે.